હેલો, જય માતાજી. લશ્કરિયા પાર્ટી પ્લોટ, અમદાવાદ પાર્ટી પ્લોટ, મોતીબાગ પાર્ટી પ્લોટ, માહોલ ક્યાં છે? મોતીબાગ પાર્ટી પ્લોટ. જય માતાજી. જય માતાજી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુંડલીકાક્ષઃ સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતોર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ પ્રચોદયાત સર્વમંગલ માંગલે શિવે જમવામાં કઈ ટેસ્ટ નહોતું. દાળ એમ મોળી હતી. નારાયણી નમોસ્તુતે સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતોર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ હલો રોમિયો, કંસાર આવ્યો કે નહીં? આવી ગયો ને? અને ફૂલવાળો? ક્યા બાત હે, ક્યા બાત. જય માતાજી. અરે કાકા, તમે જમ્યા કે નહીં? હા જમો ને જમો ભાઈ. કેસર કેરીનો રસ પીધો? ના લે, એ તો મેન આઈટમ હતી. હમણાં મોકલાવું. અરે ભાઈ, જાના માટે રૂમ ખોલ જલ્દી. શું કરી રહ્યો છે? અરે કાકી, જય માતાજી. કેમ છો કાકા? મજામાં ને? યાર મારી કેજો યાદ કરતો તો. અરે યાર શું કરી રહ્યો છે? પેલું મૂક ત્યાં. એ ફુલહાર મંગાવ્યા કે નહીં? બધું મારે જ કરવાનું. નમઃ ઓમ વિષ્ણુદેવાય નમઃ વિષ્ણુ 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 વિષ્ણવે નમઃ ઓમ ગાયત્રીય નમઃ ઓમ અગ્નિય નમઃ ઓમ લે ઉતાર, ઉતાર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ એ, વાહ. ઉભો રહે. અરે મારો પણ ભાગ છે. આજે મસ્ત માલ લાગે છે મોટો. અરે પેલા બીજે એક મજા મારી લઈએ. ચલ 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 જલ્દી જલ્દી. સુખ. પરમ સુખ. બહુ ચસ્કો લાગ્યો છે યાર. જલ્દી કર, જલ્દી કર. જલ્દી જલ્દી. ए तू चुप रहे ने, आप कतार में हो. जल्दी आप. લાય લાય લાય. પરમ સુખ. અરે યાર બૈરવ પર્સમાં દાંતો કે અરીસા સેવ કે રાખતા જ નથી કે अरे શું? यार બોલવાનું બંધ કર અને વચ્ચેની ચેન ખોલ. આ લિપસ્ટિક છે, દઉં મોમાં? અરે યાર, આ બૈરાઓ પૈસા છોડીને બધું જ રાખે છે યાર. તો શું? એ લાવે સૂર્યા. હરીસો, આ પર્સમાં જો. આમાં શું છે? અરે આમાં લાગે એક તો છે. સિગરેટ પીવો છો ઉંમરે? ના પાડી હતી સાહેબ, મેં ના પાડી હતી આ લોકોને. સિગરેટ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે સાહેબ. દર વર્ષે આપણા દેશમાં સિગરેટના લીધે કરોડો લોકો ઉકલી જાય છે. આ વાત આ લોકો કેમ ભૂલી જાય છે? આપો આપો જવાબ આપો સાહેબને. આવો મારે સિગરેટ પીવો છો? ચાલો નીકળો, નીકળો બધા. નીકળો. હપ. ચાલો નીકળો બધા બહાર. એ સાવરકુંડલા નીચે આવો. ચાલે નીચે ઉતાર. જલ્દી આવો. ચાલો ઉતાર નીચે. એને પણ એક વાર આમ કરી લો. સિગરેટના શોખીનો તમારા મા બાપે આજ શીખવાડી તમને? હા, ચાલો ચાલો ઉઠક બેઠક કરો. ચાલો કરો. ઉઠક બેઠક કરો, નહીં તો બધાના લહેંગા ફાડી નાખીશ. ફાડી નાખો સાહેબ. ચાલો. ચાલ એ લહેંગા વાળી, તું શું કરે છે? તું પણ ઉઠક બેઠક કર. ચાલ. સાહેબ, હું સિગરેટ નહોતો પીતો સાહેબ. હે? હું બોરકુટ ખાતો તો આજુ આ. એ ચીપડી તમે બતાવો. ખાશો? મારી પાસે છે, હું આપું તમને. એ બોરકુટ વાળી બહુ સ્માર્ટ બને છે ને. ચાલ ચાલ તું ડબલ ઉઠક બેઠક કર. ચાલ ચાલ ઉઠક બેઠક કર. એ, તાળી જોઈએ છે તને? તાળી જોઈએ છે? ફાડી નાખીશ. ચાલો નીકળો, નીકળો અહીંથી, નીકળો નીકળો અહીંથી બધા. ચાલો. બીજી વખત જો આ બાજુ દેખાય ને તો તમારા લોકોની ખેર નથી. ચાલો નીકળો. ચાલ ચાલ ચાલ. સ્કૂલે મૂક્યા. સંભાળ. આના મા બાપે એની જવાબદારી આપણા પર આપી છે ને. અને સીધા સ્કૂલ હે બેટા. અમારી સાથે રખડીને શું મળશે બેટા? જાઓ જાઓ, ભવિષ્ય આગળ છે, ભવિષ્ય આગળ છે. જાઓ જાઓ. ચાલો તમે પણ જાઓ અહીંથી. ચાલો, બીજી વખત દેખાતા નહીં. અને આવી જો કોઈ ભૂલ કરી છે ને બીજી વાર, તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. ચાલો નીકળો અહીંથી. ચાલ 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 ચાલ. એ આ કમલના ગજબના શોખ છે તમારા. આ લેડીઝ પર્સ લઈને શું કરો છો? મારા મમ્મીનું છે. ના, ના, તમે ખોટું માનો છો સાહેબ. અમારી માસીનું પર્સ છે. માસી? આની મમ્મી એટલે મારી માસી થઈ કે નહીં સાહેબ? ના, ના, એટલે- માસી મમ્મી નીકળો અહીંથી. ચાલો જાઓ, જલ્દી, જલ્દી. નીકળો. માસી મમ્મી મગજ ખરાબ કરી નાખ્યું છે. આવજો આવજો.
આવી ગયો દીકરા? હા માં. કેવી રહી તારી કોલેજની કાચી પરીક્ષા? અરે માં, કાચી પરીક્ષા નહીં, એને ઇન્ટરનલ એક્ઝામ કહેવાય. શું તું પણ? એ જે હોય તે, પણ એ કેવી ગઈ? તને શું લાગે છે માં? લે, મારા વાલાની તો એકદમ જબરજસ્ત જ જાય ને. 3 અને 1 કેટલા? 4. શું 4? 31. 31 કેવી રીતે? 31 સપ્લિમેન્ટરી લગાડી. કેટલી? 31. અને છેલ્લે બાકી તો પેલા એક્ઝામિનર છે ને, એ આપી ગયો. કેવા માંડ્યો, મોટા ભાઈ બસ કરો, હવે સપ્લિમેન્ટરી નહીં લેતા હો, નહીં તો બીજા સ્ટુડન્ટને ઘટશે. બરાબર. ત્યારે બાકી મેં બંધ કર્યું. બાકી મારું તો 50નું ટાર્ગેટ હતું જ, પણ મેં વિચાર્યું હું દીકરો કોનો, અને મેં સપ્લિમેન્ટરી લેવાનું બંધ કર્યું. સારું કર્યું ને માં. હા, મારા દીકરાથી કોઈ દિવસ કોઈનું ખરાબ થાય જ નહીં. અરે ખરાબ તો એ થયું છે કે એણે આપણા ઘરમાં જન્મ લીધો છે. આ ઊંચી ઊંચી ફેંકે છે, તને ખબર નથી પડતી? 2 મહિનાથી કોલેજ નથી ગયો છે ને, 31 સપ્લિમેન્ટરી લગાડી ભાઈ તે. એક મિનિટ પપ્પા, મેં હમણાં જ મમ્મીને કીધું, મેં પરીક્ષામાં 31 સપ્લિમેન્ટરી લગાડી. અને કોલેજમાં નહીં તો શું, ઘરમાં બેઠા બેઠા પરીક્ષા આપી હશે? અરે આ ઉઠા ભણાવે છે ગાયત્રી સમાજ, જરા આ ઉલ્લુ બનાવે છે બધાને. એક દિવસ આપણું નાક કપાવશે, યાદ રાખજે. સાચવજે આનાથી. જોયું, દર વખતનું છે. માં તું જ કે, જો નાનપણમાં પરીક્ષા તે પણ આપ્યો છે, બરોબર? અચ્છા, પણ માં હું શું કહું છું કે પરીક્ષા પહેલા 2 મહિના વાંચવાનું વેકેશન જેવું હોય કે ના હોય? હા, હોય હોય ને? હા, પાકું હોય ને? હા, હા. તો પછી હવે એ તો બોલ્યા કરે, એમનો તો સ્વભાવ જ એવો છે. મમ્મી. અરે આવી ગયો દીકરા. હા, કેવી રહી પરીક્ષા? તને શું લાગે છે મમ્મી? અરે મારા દીકરાની પરીક્ષા તો એકદમ ફર્સ્ટ ક્લાસ જ હોય. તો પછી હા મમ્મી, હા. પરીક્ષામાં લખી લખીને થાકી ગયો છું. બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપને. હા દીકરા, આપી દે. હા, એ શું છે? રતિલાલ, બંધ કરે રતિલાલ વાળી. આ હેન્ડસમ છોકરો તને રતિલાલ જેવો લાગે છે? મારી પર્સનાલિટી જો. શું કહેવાનું? રેમો. શું કહેવાનું? રેમો. કોનો કાગળ છે? કોલેજ વાળાનો. કોલેજમાંથી લેટર આવે છે મમ્મી. કોલેજ વાળા કોલેજમાં શાંતિ નથી લેવા દેતા, ને હવે ઘરમાં હક નથી લેવા દેતા. અરે પણ કાગળમાં લખ્યું છે શું, મને કહીશ? આમાં લખ્યું છે કે પેલું યુનિવર્સિટીમાં મને ગોલ્ડ મેડલ મળ્યું હતું ને, તો યુનિવર્સિટી વાળા મારું સન્માન કરવા માંગે છે. અરે વાહ, મારો હાવજ. ઘણીવાર હોશિયાર એવું ભારે પડી જાય ને, આના કરતાં તો ઠોઠો તો સારું જ ભણવામાં. હોય કાંઈ, આપણે તો હોશિયાર જ રહેવાનું. હા મમ્મી, પપ્પા. હા પપ્પા. શું વાત છે? આજે તમે આ ટાઈમે ઘરે? હા મમ્મી, આખી રાત જાગ્યો છું વાંચવા માટે. માથું દુખી રહ્યું છે, ઉપર જઈને આરામ કરું છું. મારું જમવાનું ઉપર મોકલાવી દેજો. હા, મોકલાવો જમવાનું ઉપર રાજકુમારનું. આવે છે હા જમવાનું. રતિલાલ, રેમો. એ રેમો વારી તારી. અને તું શું હા જમવાના ટાઈમે અહીંયા તૈયાર થવા બેઠી છે? તમને તો હું તૈયાર થાઉં ને એ ગમતું જ નથી. બધાના મા બાપ રતિ અને લખા જેટલા સીધા નથી હોતા, ઘણાના વાંકા પણ હોય છે. ઓય દિલિયા, ઊભો થા, કારખાને નથી જાઉં. હાવ બગડી ગયો છે. એ યાર, આ માં છે કે દુશ્મન છે યાર? હજી તો સરખો સૂરજ બી ઉગ્યો નથી યાર. જાઉં છું હમણાં થોડી વારમાં, હવે ઉઠાડીશ નહીં. આ છે દિલીપ ઉર્ફે દિલો. દિલીપ અને દિલો નામ મા બાપે આપ્યા, પણ ડાર્લિંગ નામ એણે પોતે જ રાખી લીધું. તારા ઘરે લેટ્રિન બની જાય? ના, મારા ઘરે તો ખીચડી બની જાય. બે જાણે મગજની ભીત ભીની કરી નાખ. બિચારાની એક જ લાઈફ, ઘરેથી હીરાનું કારખાનું અને કારખાનેથી ઘર.
આજે કારખાને આવતો હતો ને હા તો પેલો રોમિયો ઉભો ઉભો ઉતરતો હતો તો પાછળ વાત કરી તો પડી ગયો. તું નહીં સુધરે હા અરે ઘસવા હીરા હીરા હો હા કામ કરના તારું. કેમ છો કાકા? સાયલેન્સ 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 Hey. May we come in, sir? કમેન્ટ કમેન્ટ થવો આ અગાઉ તો મેં તમને કોઈ દિવસ આ ક્લાસમાં જોયા નથી. ના હોય સાહેબ, અમારો રેકોર્ડ છે. આજ સુધી તમારો એક પણ લેક્ચર મિસ નથી કર્યો. અમારાથી કેન્ટીનની મહેફિલો મિસ થઈ શકે પણ તમારો લેક્ચર ક્યારે નહીં સાહેબ. આ તો શું છે, અમે છેલ્લી બેન્ચ પર બેસીને તો ક્યાંથી દેખાવાના? હા 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 બસ 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 એ ભાઈ બુક્સ કેસે તારા? અહીંયા છે સર. હા હા તો આપણે ક્યાં હતા? સર 12માં કેટલા ટકા આવ્યા એવું તમે પૂછતા હતા. રાઈટ એ યોર લાસ્ટ બેન્ચ. યુ લાસ્ટ બેન્ચ. છેલ્લી બેન્ચ પર તું છે. અરે તને કહું છું 12માં કેટલા ટકા આવ્યા હતા? 35.85% સર. સાયલેન્સ. ખુશ તો એવી રીતે થાય છે કે જાણે 85.35% આવ્યા હોય. ડોબો સાલો. બસ હા તને કેટલા ટકા આવ્યા હતા? તને કે છે? અરે તમને કહું છું તને કેટલા ટકા આવ્યા? 98. 98? 98%. તો છેલ્લી બેન્ચ પર શું બેસે છે? તારા જેવા વિદ્યાર્થીઓએ તો પહેલી બેન્ચ પર બેસવું જોઈએ. સાહેબ, છેલ્લી કે પહેલી ભરાવું અગત્યનું છે. હે મગજમાં ભરાવું અગત્યનું છે એમ. ચાલ આગળ આવી જા, આગળ આવી જા. સાહેબ રેવા દો ને સાહેબ, હું અહીંયા જ ઠીક છું સાહેબ. એક વાર કહ્યું ને આગળ આવી જા. સાહેબ આને લઈ લો સાથે. હે આ મારો ફ્રેન્ડ છે. હા લઈ લે. સર આને લઈ લો. એને મારા આગળ ફાવતું નથી. મારો લાલ્લો. ચાલ એક સે ભલે દો સે ભલે તીન. જા. હા ચાલ. હા તો આપણે ક્યાં હતા? સાવરકુંડલા. હે સાવરકુંડલા. હા હા ચાલો સૂર્યા, બોલો ને સાહેબ. કોલેજના 50% પપલા પહેલાથી જ બુક હોય છે. હા અને બાકીના 50% પપલાને ગોતવામાં કોલેજમાં 3 વર્ષ નીકળી જાય છે. ચાલો ત્યારે ઘરે નીકળીએ. ચાલો. મગજનો તો માવો થઈ ગયો. ચાલ. સાડા 12 વાગે રાતના 1 વાગે નિશાચર પિશાચની જેમ જમે છે. આ રીત છે કોઈ રાતના જમાડવાની? શાંતિથી જમવા દો ને છોકરાને. દાળ આપો બેટા, ગરમ છે લે. હજી આવ. તે ભાઈ વિચાર્યું છે કંઈ નહીં? ભણવામાં તો આમ સરવાળે મીંડું જ આવવાનું મને ખબર છે, કશું ઉકાળવાનું નથી. પણ જીવનમાં 2 ટાઈમ રળવા માટે કશું તો કરવું પડશે ને. કંઈક વિચાર્યું છે? ધંધા પાણી માટે શું કરવાનો છે વિચાર્યું છે? વિચાર્યું છે. શું વિચાર્યું છે? વિચાર્યું છે ને. અરે શું વિચાર્યું છે? યુનિસેક્સ બ્યુટી સલૂન વિથ સ્પા. સેક્સ આ શું છે? તમે કોઈ દિવસ ગયા હો તો ખબર પડે ને. અરે હું શું કામ જાઉં ત્યાં? અરે ત્યાં બધું જ થાય છે પપ્પા. શું થાય છે ત્યાં? એટલે મેનિક્યોર, પેડિક્યોર, હેર કટિંગ, હેર કલરિંગ, હેર સ્ટ્રેટનિંગ. હેર સ્ટ્રેટનિંગ? વાળ પકડીને ઇસ્ત્રી કરે ને. એટલે વાળને ઇસ્ત્રી કરવાનું છે છોકરીઓ? મસાજ પણ છે ને. શું ચંપી કરવાનું? આ શું બોલે છે? આ છોકરીઓના વાળ રંગીશ? તું કર્મકાંડી બ્રાહ્મણનો દીકરો થઈને છોકરીઓના વાળ કાપીશ? હે સલૂન ખોલીશ? નાલાયક ચંપી કરીશ? મસાજ? આ શું બોલે છે? એક મિનિટ પપ્પા, તમે મસાજ નામ નાની મોટી ચંપી નહીં સમજતા. તો શું સમજો? અરે દુનિયામાં સ્ટ્રેસ કેટલું છે તમને ખબર છે? મને શું અરે શું બોલે છે? અરે આજની તારીખમાં દરેક વ્યક્તિને મસાજની જરૂર હોય છે. શું કામ મસાજની જરૂર શું કામ પડે? સ્ટ્રેસ હોય છે એટલે ને.
જો એમાં પણ અલગ અલગ ટાઈપના મસાજ હોય છે. ફૂટ મસાજ 2000, બેક મસાજ 4000, હેડ મસાજ 1000, ફૂલ બોડી મસાજ 10000, અરે 12000 સુધી પણ લોકો મસાજ માટે આપવા આમ તૈયાર છે આમ. કોને ઉઠા પડા? અને એક વાત કહું, જ્યોતિષે મને એક દિવસ કીધું તું, બેટા શુક્ર નીચેનું તું કોઈ પણ ધંધો કરીશ ને તું કામયાબ થઈશ. અને આ બધી આઈટમો છે ને, બ્યુટી પાર્લર, મસાજ, આ તે ફલાણું ઢીકણું, આ બધી જ આઈટમ છે ને આ શુક્રના નીચે આવે છે. એટલે હું કામયાબ થવાનું છું, તમે ચિંતા નહીં કરો. શેના દાંત કાઢે? તું તને શું સમજાય છે? આ ગમે તે ફેંકા ફેંક કરે તને શું આ શું બોલે છે આ? અરે યાર, આ પપ્પા કઈ સમજતા જ નથી. હું જાઉં છું. ક્યાં જાય છે? અરે સોડા પીવા જાઉં છું. આ પપ્પા જ્યારે પણ કઈ પૂછે છે ને મને ગેસ થઈ જાય છે. ખાધા વગર આને ગેસ થઈ ગયો છે. નીચનો છે આનો શુક્ર. કાંઈ પણ કરો તમે યાર, આ માર્કેટમાંથી સારા મસાલાઓ ગાયબ થઈ ગયા છે. હવે આ ભણેલા ગણેલા છોકરા લઈ જાય સારા મસાલા, અને આપણી માટે રહી જાય આવી કસ્તુરી મેથી. શું બોલ્યો? કસ્તુરી મેથી. કાંઈ નહીં, સોડા લેશો? લીંબુનું છે, ખાટું મીઠું. હટ લુખો. ધીરજ રાખ ભાઈ, આપણા માટે પણ કોઈક ને કોઈક ક્યાંક તો હશે જ. હા યાર, આપણા માટે પણ કોઈ સ્પેશિયલ હશે. તે શું કામ ઉડકાર ખાધો? તે શું કામ ઉડકાર ખાધો? અરે આ હાઈફાઈ છોકરીઓ છે ને, હાઈફાઈ છોકરાઓ માટે હોય, તમારા જેવા સુરસુરિયા માટે નહીં. સમજી ગયો ને સુરા? તમારા જેવા સુરસુરિયા માટે નહીં. ચાલો ચાલો હવે ઘરે જઈએ. રાત મોડી થઈ ગઈ છે, બધાના બાપા રાહ જોતા હશે નાગની જેમ દસવા. કાલે ક્યાં જવું છે હવે? માર્કેટ જી, ઘણા દિવસથી નથી ગયા. કાલે 11 વાગે પાક્કું. ઠીક છે. ચાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવજો. અરે ક્યાં રહી ગયો આ? ચાલો આપણે તો ચાલુ કરીએ. ના યાર, લખાને આવવા દે, એના વગર મજા નહીં યાર. એકદમ સાચી વાત, લખા વગર બિલકુલ મજા નહીં. ચાલ યાર, જલ્દી ચાલ, નકર માર્કેટ પતી ચાલ જશે. ચાલ ધંધે લાગીએ, ચાલ. તમે લોકો બહેરાઓને હેરાનગતિ થાય છે. ચલો નથી, ચલો. છે. તો આ વાત છે. હવે લઉં છું આ લોકોને ઊંધે હાથ. પોલીસ? ના ના, તો ધર્મેશ. આવો ધર્મેશભાઈ. હા હા, કેમ છો? સારું છે. બોલો શું જો, હતું? હું 15 દિવસ માટે ગામ જાઉં હા. છું. ગાડી અહીંયા મૂકતો જાઉં છું. હા ભલે. અને 2 દિવસે તું સેલ મારતો રહેજે, હા. કારણ કે એની બેટરી ઉતરી જાય છે. ઓહો. જો, પોલીસ ચોકીમાં રિનોવેશનનું કામ ચાલે છે, અચ્છા. અને પીઆઈ પણ બહાર ગયા છે. હા. તો તું ધ્યાન રાખજે. કઈ વાંધો નહીં. બરાબર? હા. આવજો. હા. આનું શું છે? આ 250 છે. આ પીસ કેનો છે? જયપુરનો પીસ છે. સારું આગળ. કાકા, મારા મામનો પીઆઈ નો ડ્રેસ છે. આ છે ને? લાવો લાવો લાવો, જલ્દી લાવો. હાલો. આખો સેટ છે ને? હા, આખો સેટ જ છે ભાઈ. મારે હવલદાર નો ડ્રેસ છે. હા, છે તો ને? આનામાં આપણો આપો ને એક. વાહ, મજા આવી ગઈ. ઓ કાકા, થોડો બરફ નાખો ને, કેટલું ગરમ છે યાર. મારામાં થોડું આદુ નાખો ને, અને આ સાવરકુંડલામાં થોડું લીંબુ ભભરાવો ને થોડું. કાકા જલજીરા આપો ને, જલજીરા થોડું હોય તો. એ જલજીરા વાળી પીના છાનો માનો. હું છે ને લાફા પહેલા મારું છું ને ઇન્ટ્રોડક્શન પછી આપું. પણ એવું શું કામ સાહેબ? એવું એટલા માટે કે ગુનેગારોમાં ડરનો માહોલ બન્યો રહે ને એટલે. અરે પણ સાહેબ, અમારો ગુનો શું છે? તમારો ગુનો
ચાલ પોલીસ સ્ટેશન જઈને કહું અરે પણ સાહેબ કહું તો ખરા. અરે કહું છું ને ગુનો અરે ચાલ તમારે- ચાલ પોલીસ અરે સ્ટેશન શું કર્યું છે, ચાલ સાહેબ? ચાલ કહું છું પોલીસ સ્ટેશન ચાલ ચાલ હવે તમે શું કર્યું છે એ કહું તો ખરા. ચાલે અરે ચાલ તને કંકોત્રી આપું ચાલ અરે સાહેબ તમે આમ કારણ વગર અમને આમ ડબ્બામાં ભરો છો. અમારી ભૂલ શું છે એ તો કહો. ભૂલ યાદ કરાવું તને તારી ભૂલ આવી ગયો યાદ આવી ગયું યાદ આવી ગયું હવે છે ને ચૂપચાપ બેસી રહેજે કઈ જ બોલતો નહીં નહીં તાર બટકા ભર લઈશ નહીં નહીં સાહેબ બટકા નહીં પડતા સાહેબ. અમે તમારા છોકરા જેવા છીએ. બે હું તો તારી બાપનું મને લાગુ છું બે હે હજુ તો 23 જ થયા છે આ તો મદનિયું લાગે છે. બે તારીખ તો હું શું કહું છું સાહેબ અમે એટલા નાદાન લાગીએ છે સાવ માસૂમ લાગીએ છે ચા પાણી લઈને જવા દો ને શું બોલ્યો ચા પાણી લઈને જવા દો ને ચા પાણી બાર આવ. માની ગયા સાહેબ. બહુ સરસ લાગે છે મને. ચાલો ચાલો પતી જશે હમણાં. હા થેન્ક યુ બોલો સાહેબ. શું હતું ચા પાણી સાહેબ ચા પાણી પૂરા દંડો લાય તો પાછા બેસી ગયા છે ચાલ. ના ના ઉભો રે તકલીફ એ છે ને કે હું ચા પાણી કરતો જ નથી હું ડાયરેક્ટ જમણવાર કરું ના આટલું બજેટ નથી અમારું. બજેટ નીકળશે હમણાં ક્યાંથી? એક દંડો પડશે ને હમણાં. ચાલ કાઢ જેટલું હોય બધું કાઢ કાઢ હાલો છે લો. નીકળશે. ચાલ બીજું કાઢ અરે સાહેબ હાલો. 20 રૂપિયા તો એવી રીતે આપે જાણે 20,000 આપતો હોય બસ આટલું જ છે હા આ છે હા. ચાલશે. હે આમાંથી ગયા આને 10 નું બિસ્કિટ ખવડાવજે બે લે જે આવતું એ લઈ લે. હવે છે ને મને કીધા વગર કંઈ પણ કર્યું છે ને તો વાહે ઊંધો સાવણો ખાલી ને મોર બનાવી દઈશ સમજો મને કીધા વગર કંઈ થવું ના જોઈએ ચાલ નીકળ સાલા જાડિયા. નહીં મને નહીં માર બેસ સોરી નહીં હાય ડાર્લિંગ સાલા બેનપણી સાલી 6 માં 5 હજી ભાગેતી. ભાગ તારીખ તો સાલી ક્યાંથી આવી ગઈ સાલી. ઉડીને સૂઈ જાઉં છું. અરે યાર કાલે રાતે તો હું 100% લેવાઈ જાત. કેમ શું થયું? જવા દે ને યાર. ઓકે જવા દે બસ યે જો શું આવ્યું છે અમદાવાદમાં એક અજાણી વ્યક્તિ રાતનો અંધારાનો લાભ ઉઠાવી બહાર સુતેલા વ્યક્તિના ધાબળામાં ઘૂસી જાય છે. કરતી કંઈ નથી પણ નાના મોટા હડપલાઓ કર્યા કરે છે. અરે આજ માણસ આવેલો કાલે રાતે મારી પાસે. હે હું સાચું કહું છું આ સિરિયસ મેટર છે. ઓહ સિરિયસ છે તને ખાટું ખાવાનું મન થાય છે ઉપકાઓ આવે છે હવે આવા લોકોથી ડરવાનું ના હોય બિંદાસ રહેવાનું સામે આવે તો માથા ફોડી નાખવાના તમે લોકો ઘરની બહાર બિંદાસ સુઈ જાઓ હા હું બેઠો છું ને જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું ઠીક છે ને. અરે યાર કેટલો ડરાવનો હતો એનો યાર. ચહેરો ગંધારું મગજ. એ રત્યા લખો સાચું કે છે હો બીવા જેવું તો છે. એ તું ડરાવણી મને હું નીકળું છું મારે થોડું કામ છે તું બિંદાસ રહેજા બધું મારા પર છોડી દે. જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું ઠીક છે ને. કેટલો ડરાવનો હતો એનો યાર. જ્યારે તમારા લોકો પર વીજશે ને ત્યારે તમે મને કહેજો કેવું લાગ્યું. કોણ છે કોણ છે અરે
સૂર્યા, બોલો ને સાહેબ. યાર મને રાતે ઊંઘ જ નહીં આવી. કેમ? શું કરું યાર, આ બીકના લીધે ઘરમાં જ સૂવું પડ્યું યાર. હું વાત કરે તો તમે બંને જણા છે ને એક નંબરના બીકણ છો. મને જુઓ, બબ્બે ખાટલા ઢાળીને સૂતો હતો. આવ્યો હોત ને તો બાજુમાં સોડાવી દેત ને બે લાફા મારીને કે આ કે સારું લાગે છે. બચી ગયો હે ભાઈ, એ જેવો એ આપણે છે ને એકવાર એને મળી લઈએ ને સોર્ટ આઉટ કરી લઈએ, નહીં તો આ જીવન આપણને સુખેથી સુવા નહીં દે, યાદ રાખજે. અરે શાનું સોર્ટ આઉટ? આવા લોકો જોડે કંઈ સોર્ટ આઉટ ના કરાય ને કંઈ કહેવાનું પણ નહીં. આવે ને તો જગ્યા આપી દે ને થોડી, પડ્યો રહી સવાર સુધી. સાલા બેનપણીના સખા. એ ભાઈ મન પર બહુ લેમાં. આ તારા કારણે છે ને અમે લોકો પણ ટેન્શનમાં રહેવા લાગ્યા છે, એટલે મહેરબાની કરીને ટેન્શન લેવાનું બંધ કર. અરે ઘણા દિવસથી માપ નથી લીધું યાર. ના નહીં નહીં, વચમાં કંઈ બોલતો નહીં પ્લીઝ. સુરા, ટેપ લઈ આવજા. હા, તો માપ લેશે કોણ? હું બોલીશ નહીં પણ લઈશ ખરો. ચાલ ભાઈ. આવજો રે ભાઈ. ક્યાં વાત. જશે ગયો. અરે 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 આહા. સુરા, ટેપ લાવ. લે. આ શું? કડિયા કામની ટેપ? બે આપણે ક્યાં સાચું માપ લેવું છે? આપણે તો મજા જ લેવી છે ને. તો આજે મજા હું લઈશ. હું લઈશ હો. હું લઈશ કીધું ને. અરે લાવ ને તું. અરે તું આજે તો મને લેવા દે. બંધ કરવો ઝઘડવાનું કામ દેવો, નહીતર જે મજા લેવા આવ્યા છે ને એના બદલે આપણે લેવાઈ જશું. ગ્રુપમાં પપ્પા કોણ? તું. લાય ટેપ. લે સિનિયર કામદેવ. ફોલો મી. આનું હંમેશાનું છે. કોણ છે? કાકી લાગે જ નહીં? હા યાર, અમે સોસાયટી મેમ્બર્સ છીએ. કોનું કામ છે? તમારું છે. મારું? એમ છે ને કે સોસાયટીના પ્રમુખશ્રીએ મોકલ્યા છે અમને. બરાબર. અને તમને જાણીને આનંદ થશે કે નવા વર્ષના નિમિત્તે સોસાયટીની બધી સ્ત્રી અને પુરુષો માટે 5-5 જોડી કપડાં બનાવવાની ફ્રીમાં ઘોષણા કરી છે એમને. શું વાત છે? એટલા માટે તમે તમારું લેવા આવ્યા છીએ. શું માપ? આવ આવ તો પહેલા મારું જ માપ લઈ લો. આવ. 35. અરે તું લખને યાર. તો તું લેને યાર. હા 35. પેલું થોડું ઊંચું કરો ને. શું? હાથ. હા. આ શું કરો છો? માપ લઉં છું ને. આવી રીતે? હા, એમ જ લેવાય. એમાં શું છે કે આ નવા વર્ષ માટે કપડાં બને છે ને એટલે થોડું સારી રીતે લઉં છું જમાવીને. તો બરાબર લેજો હો, એકદમ વ્યવસ્થિત. એકદમ બિલકુલ ચિંતા નહીં કરતા, મારી પ્રેક્ટિસ છે આમાં. હા, હવે જુઓ, હું એવું માપ લઈશ કે આ કપડાં નવા વર્ષ સુધી નહીં, દિવાળી સુધી ચાલશે. અરે દિવાળી શું, ક્રિસમસ સુધી ચાલશે. અરે હું તો કહું છું આવતા વર્ષ સુધી ચાલશે. લેવાઈ ગયું તમારું? છેક સુધી. થેન્ક યુ. હવે દરવાજો બંધ કરજો, નહીતર આખું ગામ લેશે. હા, આ જુઓ, 2 દરજી તૈયાર જ છે. હા, દરવાજો બંધ. આવજો. ચલ. મજા આવી? અડવાનું નહીં. હે સુંદરીનો સ્પર્શ કાયમ માટે રહેવા દે સૂર્યા, ફક્ત આજ માટે યાર. લખા, હવે માપ હું લઈશ. એન્જોય.
કોઈ આવ્યું તું હમણાં? હા બોલો અ, કોનું કામ છે? અરે આને કામ છે આને. અરે સોસાયટીના પ્રમુખશ્રી છે ને હા. એમણે નવા વર્ષ માટે બધાની માટે નવા કપડાં મંગાવ્યા છે તો આ લોકો એનું જ માપ લેવા આવ્યા હતા. માવજી ભાઈ અહીંયા રહે છે. અહીંયા કોઈ માવજી નથી જતો, ચલો. એ લોકો મને રસ્તામાં એવું કહીને ગયા કે માપ સરખું લેવાયું નથી, ઓહ તો ફાઇનલ મેઝરમેન્ટ મારે લેવાનું છે. બરાબર છે. મેજર ટેપ છે, મેજર ટેપ. હા છે ને આપું આવ ને. મેં ના પાડી લે લોકોને કે આ કોઈ માવજી ભાઈ નથી રહેતા, છતાંય આવી ગયા. ના પાડેલી ને. ક્યાં? આવજો આવજો. અરે સુરા, શું થયું? અરે મારે કઈ નથી લેવા માપ બાપ, તમે લીધે રાખો. અરે લઈને યાર, મસ્ત છે. અરે કહું છું ફાટી ગઈ કે? એ સૂર્યા લઈને. મારે કઈ અરે નથી લઈને, લેવું. તારા માટે મસ્ત છે. પેલા 3 જણાએ તમારી વાઈફનું લીધું? એવો ગુંબો માર્યો છે ને સાલાએ. હીરો તો દેખાય છે ને. હા હા દેખાય છે. સૂર્યા, બોલો ને સાહેબ. આ રૂપિયાવાળાની જેમ ભલે આપણા ખીચામાં રૂપિયા નથી, પણ લાઈફમાં મજા છે દોસ્ત. શું યાર. આ ટપરી પરની ચા, સોડા, વડાપાઉં, પેલી દાબેલી. અરે આજ તો છે ગરીબીની ખરી મજા દોસ્ત. એ તું રેજે ગરીબ, માન નથી રહેવું. અરે એટલે ગાંડા, ક્યારેક તો આપણી કિસ્મત ખૂટશે ને. ભાઈ કિસ્મત ખુલે કે ના ખુલે, રાજા પોલીસ આપણી જરૂર ખોલી નાખશે. માપ લેવું તારે? ના, ના. હે? ના સાહેબ રેવા. જવા દો સાહેબ, જવા દો મારે સાહેબ. માપ લેવું છે? અરે નહીં. માપ લેવું તારે? જવા દો ને સાહેબ, જવા દો સાહેબ. બીજી વાર નહીં કરી સાહેબ, શું કીધું તું તને? બીજી વાર નહીં કરી સાહેબ. મને કીધા વગર કાંઈ કરવાનું નહીં. શું કીધું તું? શું જવા કીધું દો તું? ને સાહેબ, માફ કરો. બીજી વાર નહીં થાય સાહેબ. આ તારા બીજી વાર નહીં થાય, બીજી વાર નહીં થાય, હું બીજી થઈ ગયો છું. મારી બંદૂક લાય ને. અરે એ તો ઘરે સુકાય છે. ધરક મઈ તારી દંડો લાય. એ નહીં લાય. સાહેબ, સાહેબ બીજી વાર નહીં થાય સાહેબ. જો હવે થયું ને તો કસમ ખાઈને કહું છું, મારી ના માની નહીં, આ ભૂરાની વાહે સાવરણો ઘાલીને મોર બનાવી દઈશ. શું કીધું? ના થવું જોઈએ બીજી વાર. ઠંડુ પીશો? ખરું ઠંડો તને હજુ? ચાલ ને હવે. ચલો એ નીકળો અહીંયાથી. ચલો 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 બધા એક નીકળ. પ્રદીપ, મારા પપ્પા. અરે